નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ચોથા ચેપ્ટરમાં જે ટોપિક આપણે ભણવાનો છે એ ટોપિક છે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ચાક માત્રા. તો ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે ત્યારે એ કક્ષાની અંદર પ્રવાહ રચાય છે, કારણ કે ઇલેક્ટ્રોન એ વિદ્યુત ભારિત કણ છે. વિદ્યુત ભારિત કણ જ્યારે ગતિ કરતો હોય ત્યારે પ્રવાહની રચના થાય છે. તો પરમાણુના ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે, એટલે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં રૈવાજિક પ્રવાહ રચાય છે. તો હવે એ ઇલેક્ટ્રોનની કક્ષા નથી, આપણા માટે એક પ્રવાહધારિત રિંગ છે. રિંગમાંથી પ્રવાહ પસાર કરીએ છીએ, વાહક રિંગમાંથી, ત્યારે એ રિંગ વડે ચુંબકીય ક્ષેત્ર ઉદ્ભવે છે અને રિંગના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2R આપણે ભણ્યા છે. કોઈ I જેટલો પ્રવાહ ધરાવતી R ત્રિજ્યાની રિંગ હોય તો એ રિંગના કેન્દ્ર પાસે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0I/2R. તો પરમાણુના ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે, એટલે ઇલેક્ટ્રોનની ગતિની વિરુદ્ધ દિશામાં રૈવાજિક પ્રવાહ રચાય છે. તો હવે આ કક્ષા એટલે આપણા માટે R ત્રિજ્યાની અને I જેટલો પ્રવાહ ધરાવતી એક રિંગ. જ્યાં પ્રવાહ હોય ત્યાં ચુંબકીય ક્ષેત્ર હોય. ચુંબકીય ક્ષેત્ર હોય એટલે અહીંયા બે ધ્રુવો હોય. જ્યાં ચુંબકીય ક્ષેત્ર હોય ત્યાં બે ધ્રુવો હોય, N અને S. આ બે ધ્રુવો હોય એટલે એની અંદર ડાયપોલ મોમેન્ટ ઉદ્ભવે. ડાયપોલ મોમેન્ટની દિશા N થી S તરફ. તો આપણે ધારી લઈએ, ધારો કે હાઇડ્રોજન પરમાણુમાં ન્યુક્લિયસની ફરતે ઇલેક્ટ્રોન R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં V જેટલી કક્ષીય ઝડપથી પરિભ્રમણ કરે છે. હાઇડ્રોજન પરમાણુ હોય, કોઈ પણ પરમાણુ, એના ન્યુક્લિયસનો વિદ્યુતભાર થાય +Ze, કારણ કે ન્યુક્લિયસમાં એના પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન હોય. એક પ્રોટોનનો વિદ્યુતભાર +E, 5 પ્રોટોન હોય તો +5E, 10 પ્રોટોન હોય તો +10E, Z જેટલા પ્રોટોન હોય તો +Z. આ ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોન R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિભ્રમણ કરે છે. એ પરિભ્રમણનો આવર્તકાળ ધારો કે T છે. આવર્તકાળ એટલે એક પરિભ્રમણ પૂર્ણ કરવા માટે લાગતો સમય. તો ઇલેક્ટ્રોનના પરિભ્રમણથી કક્ષામાં રચાતો પ્રવાહ ધારો કે પરમાણુના ન્યુક્લિયસની ફરતે R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોન V જેટલી ઝડપથી પરિભ્રમણ કરે છે. ઇલેક્ટ્રોનના આ પરિભ્રમણથી રચાતો વિદ્યુત પ્રવાહ ઇલેક્ટ્રોન કક્ષામાં જે ભ્રમણ કરે છે, જે ગતિ કરે છે, ઇલેક્ટ્રોન એટલે વિદ્યુત ભારિત કણ. તો ઇલેક્ટ્રોનની આ ગતિથી રચાતો પ્રવાહ I બરાબર E/T. વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપણે ભણ્યા છીએ, I બરાબર Q/T. અહીંયા એક પરિભ્રમણ દરમિયાન કક્ષામાં રચાતો પ્રવાહ, તો
તો એક પરિભ્રમણ દરમિયાન કક્ષાના કોઈ બિંદુ પાસેથી, ધારો કે આ પી બિંદુ છે, તો એક પરિભ્રમણ દરમિયાન અહીંથી કેટલો વિદ્યુત ભાર પસાર થાય? તો વિદ્યુત ભાર એટલે અહીંયા ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ દરમિયાન કક્ષાના કોઈ પણ બિંદુ પાસેથી ઇલેક્ટ્રોન એક વખત પસાર થાય એટલે એક પરિભ્રમણ દરમિયાન પસાર થતો વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, અને એક પરિભ્રમણ માટે લાગતો સમય એટલે આવર્તકાળ. હવે ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ, કક્ષીય ઝડપ એટલે પરિઘ છેદમાં આવર્તકાળ 2πr છેદમાં t. ઝડપ બરાબર અંતર છેદમાં સમય. તો ઇલેક્ટ્રોન એક પરિભ્રમણ પૂર્ણ કરશે એટલે કેટલું અંતર કાપશે? કક્ષાના પરિઘ 2πr જેટલું, અને એ અંતર કાપવા માટે લાગતો સમય એટલે એનો આવર્તકાળ એટલે 2πr ના છેદમાં t. આમાં t ને સૂત્રનો કરતા બનાવો એટલે 2πr upon v નંબર 2. હવે આ t ની કિંમત આમાં મૂકો. સમીકરણ 1 માં t ની કિંમત મૂકતા એટલે I બરાબર E upon t, t ની જગ્યાએ 2πr upon v, એટલે I બરાબર EV upon 2πr. આ એક MCQ માટે સીધું સૂત્ર તમારે યાદ રાખવાનું કે Q વિદ્યુત ભાર ધરાવતો કણ હોય કે E વિદ્યુત ભાર ધરાવતો કણ હોય, એ V જેટલી ઝડપથી R ત્રિજ્યાની કક્ષામાં વર્તુળ ગતિ કરતો હોય ત્યારે રચાતો પ્રવાહ I બરાબર EV upon 2πr. તો હવે આપણા માટે આ ઇલેક્ટ્રોનની કક્ષા એ I જેટલો પ્રવાહ ધરાવતી અને R ત્રિજ્યા વાળી રિંગ છે. તો R ત્રિજ્યા અને I જેટલો પ્રવાહ ધરાવતી રિંગ હોય તો એની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ M બરાબર IA, પ્રવાહ ગુણ્યા રિંગના સમતલનું ક્ષેત્રફળ. અહીંયા પ્રવાહ ગુણ્યા કક્ષાના સમતલનું ક્ષેત્રફળ, કક્ષા વડે જે આ વર્તુળાકાર સમતલ બને એનું ક્ષેત્રફળ. એમની જગ્યાએ અહીંયા μL લેશું. ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટેની સંજ્ઞા M, પણ અહીંયા કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, એના માટે μL સંજ્ઞા આપણે વાપરશું. તો μL બરાબર I into A. I એટલે એ કક્ષામાં રચાતો પ્રવાહ જે આપણે મેળવી લીધો છે, A એટલે કક્ષાનું ક્ષેત્રફળ. ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ μL is equal to IA. તો μ of L is equal to I એટલે EV upon 2πr, A એટલે કક્ષાનું ક્ષેત્રફળ πr સ્ક્વેર. એક એક પાય આપણે આ ઉડાડી દઈએ, એક એક r ઉડાડી દઈએ એટલે 1/2 EVR μ of L નંબર 4. આ સૂત્ર પણ MCQ માટે સીધું આપણે યાદ રાખવાનું છે. E વિદ્યુત ભાર ધરાવતો કણ R ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં V જેટલી ઝડપથી ભ્રમણ કરતો હોય ત્યારે રચાયેલ કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ 1/2 EVR. Q વિદ્યુત ભાર ધરાવતો કણ હોય તો 1/2 QVR. હવે સમીકરણ 4 ની M of E વડે ગુણતા અને ભાગતા, આપણે ઇલેક્ટ્રોનના દળ વડે આને ગુણીએ અને ઇલેક્ટ્રોનના દળ વડે ભાગીએ એટલે μ of L is equal to 1/2 EVR into M of E છેદમાં M of E. હવે MVR
જ્યાં MVR પણ અહીંયા એમઓપી ઇલેક્ટ્રોનનું દળ, એમવી એટલે ઇલેક્ટ્રોનનું વેગમાન, PR એટલે P ક્રોસ R બરાબર PR સાઇન થીટા, બરોબર. કોણીય વેગમાન L વેક્ટર ઇઝ ઇક્વલ ટુ R વેક્ટર ક્રોસ P. આ ચાક ગતિમાં 11મા ધોરણમાં ભણ્યા છે. કોણીય વેગમાન એટલે રેખીય વેગમાનની ચાક માત્રા, ટોર્ક એટલે કોણીય બળ એ બળની ચાક માત્રા છે. તો આનું મૂલ્ય લઈએ એટલે RP સાઇન થીટા, RP ની જગ્યાએ MV સાઇન થીટા. પણ અહીંયા R અને P બંને લંબ છે, આ ત્રિજ્યાનો સદિશ એ આ દિશામાં છે, અને વેગમાનનો સદિશ, વેગમાન હંમેશા વેગની દિશામાં હોય, રેખીય વેગ જે દિશામાં હોય એ દિશામાં રેખીય વેગમાન હોય. તો રેખીય વેગમાનની દિશા કયો કે વેગની દિશા કયો, બે એક. તો R વેક્ટર અને આ વેગમાન સદિશ, આ ત્રિજ્યાનો સદિશ, આ રેખીય વેગમાનનો સદિશ, બે વચ્ચેનો ખૂણો 90 એટલે થીટા બરાબર π/2 એટલે L ઇઝ ઇક્વલ ટુ RMV. આ કોણીય વેગમાન છે, પણ ઇલેક્ટ્રોન માટે છે તો અહીંયા એમઓપી લઈશું. તો MVR એ ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું મૂલ્ય છે, અને કોણીય વેગમાન એ સદિશ રાશિ છે જેની દિશા R અને P થી બનતા સમતલને લંબરૂપ છે. સદિશ R ની દિશા એટલે આ ત્રિજ્યાનો સદિશ, રેખીય વેગમાનનો સદિશ આ દિશામાં P વેક્ટર, આ બે વચ્ચેનો ખૂણો. તો કોણીય વેગમાન કઈ દિશામાં આવશે? આ બંનેથી બનતા સમતલને લંબ જમણા હાથના સ્ક્રૂના નિયમ પ્રમાણે. તો આને લંબ રૂપે જમણા હાથના સ્ક્રૂને રાખી R થી P ની દિશામાં ઘુમાવો એટલે અંદરથી બહાર આવતી દિશામાં કોણીય વેગમાન છે, અંદરથી બહાર આવતી દિશામાં છે. જ્યાં M of E V into R બરાબર L બરાબર કોણીય વેગમાનનું મૂલ્ય. એટલે mu of L is equal to 1R E L upon M of E, એટલે કે EL upon 2M of E. આ કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે. હવે L એટલે કોણીય વેગમાન, તો બોહરના એ સિવાય એક હજુ ઇલેક્ટ્રોનના દળ અને વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર આપણે લઈએ E/2M of E બરાબર mu of L upon L, એટલે mu of L upon L is equal to E/2M of E. E એટલે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 × 10⁻⁹ બે. M of E એટલે ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31. આનું સાદુરૂપ આપશો એટલે 8.8 × 10⁻10 કુલમ પ્રતિ કેજી. તો ઇલેક્ટ્રોનના વિદ્યુતભાર અને દળનો જે ગુણોત્તર છે, આ ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક રેશિયો કહેવામાં આવે છે. આ યાદ રાખજો, ગાયરોમેગ્નેટિક રેશિયો, જેનું મૂલ્ય 8.8 × 10⁻10 કુલમ પ્રતિ કેજી, કારણ કે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર છે. ગાયરોમેગ્નેટિક રેશિયો એટલે શું? એને બીજી રીતે એમ પણ કહી શકાય, ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ અને ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનના ગુણોત્તરને ગાયરોમેગ્નેટિક રેશિયો કહે છે. આ ગાયરોમેગ્નેટિક રેશિયો આ એનું મૂલ્ય. હવે આપણું જે આ 5મા નંબરનું સમીકરણ છે
એમાં L એટલે ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન. તો બોહરના અધિતર્ક પ્રમાણે ઇલેક્ટ્રોન એવી જ કક્ષામાં ભ્રમણ કરશે જ્યાં તેનું કોણીય વેગમાન બોહરના અધિતર્ક પ્રમાણે L બરાબર NH/2π, જ્યાં n બરાબર 1 2 3 4 5 n એ પૂર્ણાંક સંખ્યા છે, કક્ષાનો ક્રમાંક છે મુખ્ય ક્વોન્ટમમાં. L બરાબર NH/2π ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે એવી જ કક્ષામાં ભ્રમણ કરશે કે જ્યાં તેનું કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણકમાં હોય, જે આપણે પરમાણુ ચેપ્ટરમાં ભણ્યા છે. પહેલી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય તો કોણીય વેગમાન h/2π, બીજી કક્ષામાં હોય તો n બરાબર 2 એટલે 2h/2π, ત્રીજી કક્ષામાં ઇલેક્ટ્રોન હોય એનું કોણીય વેગમાન 3h/2π. હવે આ સમીકરણની અંદર L ની કિંમત મૂકીએ. mu of L is equal to E/2m of E. L ની જગ્યાએ NH/2π. જો n બરાબર 1 લેવામાં આવે તો mu of L બરાબર E/2m of E H/2π. આની અંદર કિંમત મૂકી દઈએ એટલે mu of L બરાબર E, H એટલે પ્લાન્કનો અચળાંક, ઇલેક્ટ્રોનનું દળ, પાઈ એટલે 3.14, 2 ગુણ્યા 2 એટલે 4. આ બધી કિંમત મૂકશો એટલે 9.27 ગુણ્યા 10⁻²4 એમ્પિયર મીટર સ્ક્વેર. આ જે કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે એ મિનિમમ હશે, ઓછામાં ઓછો. આને બોહર મેગ્નેટ્રોન કહેવાય, બોહર મેગ્નેટ્રોન. તો બોહર મેગ્નેટ્રોન કોને કહેશું? હાઇડ્રોજન પરમાણુ માટે પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનની જે કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ મળે એ કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે બોહર મેગ્નેટ્રોન. તો બોહર મેગ્નેટ્રોન એ બીજું કંઈ જ નથી, પહેલી કક્ષાના ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ છે, જે મિનિમમ છે. બરોબર? એટલે આ બોહર મેગ્નેટ્રોન એનું મૂલ્ય. હવે આના ઉપરથી તમારે બીજી કક્ષાના ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લેવી હોય તો આ સૂત્રમાં n બરાબર 2 લેવા પડે, એટલે આના કરતા ડબલ થઈ જાય. ત્રીજી કક્ષાના ઇલેક્ટ્રોનની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ લેવી હોય તો n બરાબર 3, એટલે આના કરતા 3 ગણી. આ બોહર મેગ્નેટ્રોન છે. બોહર મેગ્નેટ્રોન એટલે ડાયપોલ મોમેન્ટ જ, પણ પહેલી કક્ષાના ઇલેક્ટ્રોન. ખ્યાલ આવ્યો? આ રીતે તમે ન્યુક્લિયસની ફરતે પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની કક્ષીય ચુંબકીય ડાયપોલ મોમેન્ટનું સૂત્ર મેળવી શકો અને બોહર મેગ્નેટ્રોનનું સૂત્ર મેળવી શકો છો. હવેનો ટોપિક છે ચુંબકીય ડાયપોલ તરીકે પ્રવાહ ગૂંચળું. કોઈ પ્રવાહધારિત ગૂંચળું હોય, ધારો કે R ત્રિજ્યા અને I જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવતું એક ગૂંચળું છે, તો આ ગૂંચળામાંથી પ્રવાહ પસાર થવાને ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એટલે એની અંદર બે ધ્રુવ રચાય છે. તો આ ગૂંચળાની કઈ સપાટી N ધ્રુવ તરીકે વર્તે છે, કઈ સપાટી S ધ્રુવ તરીકે વર્તે છે, એ ધ્રુવો નક્કી કરવા માટેની જે રીત છે એ આપણે આગળ જોઈ. ગૂંચળાને અથવા રિંગને અથવા પ્રવાહગાળાને લંબરૂપે દ્રષ્ટિ રાખીને જોતા, એ રિંગનું ગૂંચળાનું પ્રવાહગાળાનું જે સમતલ બને એને લંબરૂપે દ્રષ્ટિ રાખીને તમે જુઓ તો પ્રવાહ છે એ સમઘડી દિશામાં વહેતો હોય તો તમારી આંખ સામેનું સમતલ છે એ S ધ્રુવ, આમાં સમઘડી દિશામાં પ્રવાહ વહે છે. તો આ ગૂંચળાનું તમારી સામેનું સમતલ S, પાછળનું સમતલ N. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે, ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર બહારના ભાગમાં N થી S તરફ હોય
અને અંદરના ભાગમાં S થી N તરફ. તો તમારી આંખ સામેનું સમતલ આ ગૂંચળાનું S ધ્રુવ છે, પાછળનું સમતલ N છે. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહારના ભાગમાં N થી S તરફ, પણ અંદર ચુંબકની અંદર S થી N તરફ. એટલે આનું ચુંબકીય ક્ષેત્ર છે એ સમતલને લંબ બહારથી અંદર S થી N તરફ. એટલે આની જે ડાયપોલ મોમેન્ટ છે, આ ગૂંચળું એક ચુંબક તરીકે વર્તે છે, એની અંદર બે ધ્રુવો રચાણાય છે, એટલે કે એની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ છે. અને આ ડાયપોલ મોમેન્ટની દિશા હંમેશા S ધ્રુવ થી N ધ્રુવ તરફ. તો તમારી આંખ સામેનું સમતલ S છે, તો પાછળનું સમતલ N. એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ N ધ્રુવમાંથી નીકળી અને S ધ્રુવ દ્વારા અંદર દાખલ થાય. એટલે અંદર ચુંબકીય ક્ષેત્રની દિશા S થી N તરફ, ડાયપોલ મોમેન્ટની દિશા પણ S થી N તરફ. તો આ રિંગની ડાયપોલ મોમેન્ટ એ સમતલને લંબ બહારથી અંદરની તરફ છે. એટલે હવે આ ગૂંચળું છે એક ચુંબકીય ડાયપોલ તરીકે વર્તશે, કારણ કે એની અંદર બે ધ્રુવો રચાણાય છે, N અને S. I જેટલો પ્રવાહ ધરાવતા R ત્રિજ્યાના ગાળા વડે તેની અક્ષ પર X અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય કે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય B બરાબર μ0 I r² upon 2 x² plus r² / 3/2. આપણે ભણી ગયા છીએ I જેટલો પ્રવાહ ધરાવતી R ત્રિજ્યા વાળી રિંગ હોય, કોઈ લૂપ કે ગાળો હોય, તો આ લૂપ વડે, આ ગાળા વડે તેની અક્ષ પર X અંતરે ચુંબકીય તીવ્રતા N આટા હોય તો આને N વડે ગુણ નાખવાના છે. જો X is very greater than R હોય તો x² ની સાપેક્ષે r² ને અવગણતા, જો અક્ષ પરનું અંતર છે એ ત્રિજ્યા કરતા, રિંગની ગાળાની ત્રિજ્યા કરતા ખૂબ જ વધારે હોય તો તમે x² ની સાપેક્ષે r² ને અવગણી શકો. એટલે B બરાબર μ0 I r² upon 2, r ને કાઢી નાખો એટલે x² એની 3/2 ઘાત, એટલે 2 કેન્સલ, x3. હવે ગાળાનું ક્ષેત્રફળ A બરાબર πr². આમાં r² ને સૂત્રનો કરતા બનાવીએ એટલે A/π. આ સમીકરણ 2 માં r² ની કિંમત મૂકવાની છે, r² ની જગ્યાએ A/π. સમીકરણ 2 માં r² ની કિંમત મૂકતા B બરાબર μ0 I upon 2x3, r² ની જગ્યાએ A/π. હવે I into A પ્રવાહ ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ એટલે ડાયપોલ મોમેન્ટ, જ્યાં I into A બરાબર M ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. ચાલો જોઈએ, આ સૂત્રની અંદર I into A ની જગ્યાએ M મૂકી દો એટલે B બરાબર μ0 I into A ની જગ્યાએ M છેદમાં 2πx3. આ સમીકરણમાં ઉપર નીચે 2 વડે ગુણો એટલે μ0 2m
નીચે 2 વડે ગુણીએ એટલે 2 ગુણ્યા 2 એટલે 4 4 પાઈ એક્સ ક્યુબ. આમાં મ્યુ 0/4 પાઈ એ અચળાંક છે. જેમ વિદ્યુત ક્ષેત્રમાં k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0, એમ ચુંબકીય ક્ષેત્રમાં અચળાંક k બરાબર મ્યુ 0/4 પાઈ. તો આજે સમીકરણ આપણને મળ્યું 3. સમીકરણ 3 એ વિદ્યુત ડાયપોલની અક્ષ પર મોટા અંતરે, એટલે x is very very greater than, મોટા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાના સૂત્ર જેવું છે. તો E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 2p અપોન x ક્યુબ. જો જોઈએ આપણે પહેલા ચેપ્ટરમાં ભણ્યા છે કે વિદ્યુત ડાયપોલની ડાયપોલ મોમેન્ટ p હોય તો આ ડાયપોલની અક્ષ પર ખૂબ જ મોટા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, અને k કહી દો એટલે 2kp અપોન x ઘન, પણ અચળાંક 1/4 પાઈ એપ્સિલોન 0 લીધો છે. અહીંયા મ્યુ 0/4 પાઈ. 2m એટલે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ, અહીંયા p એટલે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ. અહીંયા 2 છે તો અહીંયા 2 છે. આ અક્ષ ઉપરનું અંતર છે તો આ અક્ષ ઉપરનું અંતર છે. એટલે આ બે સૂત્ર છે એ સરખા છે. ટૂંકમાં કહીએ તો પ્રવાધારિત ગૂંચળું છે, ગાળો છે, રિંગ છે, એક ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. જે રીતે વિદ્યુત ડાયપોલની અક્ષ પર મોટા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મળે, એ જ પ્રમાણે એ જ સૂત્ર, જેવા જ સૂત્રથી આપણને ચુંબકીય ડાયપોલની અક્ષ પર મોટા અંતરે ચુંબકીય તીવ્રતા મળે છે. હવે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર, વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા E બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0 p અપોન x ક્યુબ. જો y લીધા હોય તો y ક્યુબ, તો ચુંબકીય ડાયપોલ માટે, તો ચુંબકીય ડાયપોલની વિષુવ રેખા પર મોટા અંતરે ચુંબકીય તીવ્રતા E બરાબર B બરાબર અચળાંક મ્યુ 0/4 પાઈ m અપોન y ક્યુબ. બરોબર. અહીંયા અચળાંક k 1/4 પાઈ એપ્સિલોન 0, અહીંયા અચળાંક મ્યુ 0/4 પાઈ. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m. વિષુવ રેખા પરનું અંતર y તો અહીંયા વિષુવ રેખા પરનું અંતર y. મૂલ્યમાં આપણે માઇનસ નિશાની લેતા નથી. સદિશ સ્વરૂપે લો તો માઇનસ નિશાની લેવી પડે, કારણ કે વિષુવ રેખા ઉપર જે ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ છે. વિષુવ રેખા ઉપર ચુંબકીય ડાયપોલનું ચુંબકીય ક્ષેત્ર છે એ ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ છે. તો જેમ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે સંજ્ઞા E વાપરીએ છીએ, એમ ચુંબકીય ક્ષેત્ર માટે P. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ માટે P, તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ માટે M. P બરાબર 2a into Q, M બરાબર I into A. અચળાંક k બરાબર 1/4 પાઈ એપ્સિલોન 0, તો આમાં અચળાંક k બરાબર મ્યુ 0/4 પાઈ. ખ્યાલ આવ્યો? બેના સૂત્ર સેમ જ છે. વિદ્યુત ક્ષેત્રની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર, વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. વિદ્યુત ક્ષેત્રનો અચળાંક k મ્યુ 1/4 પાઈ એપ્સિલોન 0, તેની જગ્યાએ ચુંબકત્વ માટેનો અચળાંક મ્યુ 0/4 પાઈ. વિદ્યાર્થી મિત્રો, આગળનો જે આપણો ટોપિક છે એ ચલિત અને કિલ્કિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ. તો ગેલ્વેનોમીટર છે
એનો ઉપયોગ ક્યાં થાય છે? તો ગેલ્વેનોમીટરનો ઉપયોગ પ્રવાહ માપવા માટે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે કે વોલ્ટેજ માપવા માટે અને સૂક્ષ્મ પ્રવાહની હાજરીની નોંધ કરવા માટે, કોઈ સર્કિટમાંથી પ્રવાહ પસાર થાય છે કે કેમ એ નક્કી કરવા માટે ગેલ્વેનોમીટર વપરાય છે. તો ગેલ્વેનોમીટર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તો ગેલ્વેનોમીટરનો જે સિદ્ધાંત છે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા ગૂંચળા પર ટોર્ક લાગે છે અને ગૂંચળું કોણાવર્તન કરે છે. આ સિદ્ધાંત પર ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. આપણે થિયરીમાં ભણ્યા છીએ કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં પ્રવાહધારિત ગૂંચળાને રાખવામાં આવે ત્યારે ગૂંચળા ઉપર ટોર્ક લાગે છે અને ટોર્ક લાગવાથી ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં ચાકગતિ કરે છે, પરિભ્રમણ કરે છે. તો ચુંબકીય ક્ષેત્રમાં રાખેલ ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા ગૂંચળા પર ટોર્ક લાગે છે અને ગૂંચળું કોણાવર્તન કરે છે, આવર્તન દર્શાવે છે. આ સિદ્ધાંત પર ગેલ્વેનોમીટર કાર્ય કરે છે. હવે ગેલ્વેનોમીટરની રચના. ગેલ્વેનોમીટર કઈ રીતે બનેલું હોય? તો ગેલ્વેનોમીટરની રચનામાં બે ચુંબકીય ધ્રુવોની વચ્ચે રચાતા નળાકાર ગેપમાં બે ચુંબકીય ધ્રુવ આ રીતે આમ ગોઠવી અને વચ્ચે એક નળાકાર ગેપ રચવામાં આવે છે, અથવા નળાકાર ચુંબકીય ધ્રુવોની વચ્ચે ઊભી ધરી પર સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તેમ એક લંબચોરસ વાહક ગૂંચળાને કિલકિત કરેલું હોય. કિલકિત કરેલું એટલે ધરી ઉપર આમ ખાલી ટેકવેલું હોય, એને કિલકિત કરેલું કહેવાય. એટલે ચલિત અને કિલકિત ગૂંચળા વાળું આ ગેલ્વેનોમીટર છે. બે નળાકાર આકારનો ગાળો રચતા પ્રબળ ચુંબકીય ધ્રુવોની વચ્ચે ઉર્ધ્વ અક્ષ પર સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તેમ એક વાહક તારના લંબચોરસ ગૂંચળાને કિલકિત કરેલું હોય છે. અને આ ગૂંચળાને એવા દ્રવ્ય પર, એવા પદાર્થ ઉપર વીંટાળેલું હોય કે જે બિન ચુંબકીય હોય. ફાઈબરની પટ્ટી હોય, લાકડાની પટ્ટી હોય, લંબચોરસ, એના ઉપર તાંબાનો પાતળો તાર વીંટાળી અને ગૂંચળું તૈયાર કરવામાં આવે. કોઈ ચુંબકીય પદાર્થ નહીં. લોખંડ, પછી કોબાલ્ટ છે, નિકલ છે, આ બધા ચુંબકીય દ્રવ્યો છે. આવા પદાર્થની ફ્રેમ હોતી નથી. બિન ચુંબકીય પદાર્થની લંબચોરસ ફ્રેમ લઈ એની ઉપર તાંબાના તારને વીંટાળી અને લંબચોરસ ગૂંચળું તૈયાર કરવામાં આવે. આ ગૂંચળાને ઊભી અક્ષ પર કિલકિત કરવામાં આવે છે. અને ગૂંચળાની જે ઊભી અક્ષ ધરી છે એની ફરતે એક નરમ લોખંડનો નાનો નળાકાર ગોઠવવામાં આવે છે. અને આ નળાકાર એવી રીતે ગોઠવવામાં આવે કે ગૂંચળાને કે ધરીને અડકે નહીં અને અંદરના વિસ્તારમાં ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. નરમ લોખંડનો નળાકાર રાખી દેવામાં આવે, એને કુંડલી પણ કહેવામાં આવે. નરમ લોખંડ ઊભી અક્ષ છે, આ એની ફરતે નરમ લોખંડનો નળાકાર, આ બાજુ એન ધ્રુવ ચુંબકનો, આ બાજુ એસ ધ્રુવ છે. એટલે અંદરના વિસ્તારમાં છે આમ ત્રિજ્યાવર્તી ચુંબકીય ક્ષેત્ર જળવાઈ રહે છે. આ નરમ લોખંડનો નળાકાર મૂકવાનું કારણ અંદર ચુંબકીય તીવ્રતા એકધારી જળવાઈ રહે અને ત્રિજ્યાવર્તી જળવાઈ રહે. ચુંબકીય તીવ્રતાનું મૂલ્ય પણ વધી જાય નરમ લોખંડ આવે, એ આપણે આગળના પ્રકરણમાં ભણીશું. તો અંદરના વિસ્તારમાં ત્રિજ્યાવર્તી સમાન ચુંબકીય ક્ષેત્ર જળવાય એ હેતુથી અંદર નરમ લોખંડની કુંડલી અથવા નરમ લોખંડનો નળાકાર રાખવામાં આવે છે. અને એ
જે ગૂંચળું છે લંબચોરસ એની નીચે એક સ્પ્રિંગ રાખેલી હોય છે, કમાન જેવા આકાર. હવે આ ગૂંચળાના સમતલનો ક્ષેત્રફળ સદિશ, ગૂંચળું આમ ગમે એમ ફરશે, એના સમતલનો જે ક્ષેત્રફળ સદિશ છે એ દરેક વખતે દરેક સ્થિતિમાં ચુંબકીય ક્ષેત્ર સાથે 90 ડિગ્રીનો ખૂણો બનાવશે. ગૂંચળું ફરીને આમ જાય તો ચુંબકીય ક્ષેત્ર તો ત્રિજ્યાવર્તી જ છે, અને આ એનો ક્ષેત્રફળ સદિશ, તો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે દરેક પરિસ્થિતિમાં 90 નો ખૂણો જ બનાવે. સમજાય છે? એમાં આ ગૂંચળું ધારો આમ ફરશે પણ ક્ષેત્રફળ સદિશ તો એને લંબરૂપ જ રહેવાનું. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો આમ ત્રિજ્યાવર્તી છે, એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો દરેક પરિસ્થિતિમાં 90 ડિગ્રીનો રહે. હવે કાર્ય પદ્ધતિ આ કઈ રીતે કાર્ય કરે છે? અહીંયા આ લંબચોરસ ગૂંચળામાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે તો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ગૂંચળા ઉપર ટોર્ક લાગે છે. ટોર્ક લાગે એટલે ગૂંચળું કોણાવર્તન કરે છે, અને એ ગૂંચળા સાથે આ દર્શક એક કાંટો જોડેલો હોય, અને આગળ ઉપરના ભાગે એક સ્કેલ હોય છે. સ્કેલ ઉપર અંકોનું કેલિબ્રેશન કરેલું હોય છે. વાસ્તવિક ગેલ્વેનોમીટર જે આપણે વાપરીએ છીએ રિયલમાં લેબોરેટરીની અંદર પ્રયોગશાળામાં, એમાં 0 થી 30 આ બાજુ અને 0 થી 30 આ બાજુ. પેલા કોઈ જ પ્રવાહ વહેતો ન હોય ગેલ્વેનોમીટરમાં, ત્યારે આ દર્શક 0 એ હોય. હવે જેવો તમે એમાંથી પ્રવાહ પસાર કરો એટલે દર્શક છે એ કાં ડાબી બાજુના સ્કેલ ઉપર ને કાં 0 થી જમણી બાજુના સ્કેલ ઉપર જાય છે. તમે બેટરીની છેડા બદલાવી નાખો, પ્રવાહની દિશા બદલાવી નાખો તો આવર્તનની દિશા ઉલટાઈ જાય છે. પેલા ડાબી બાજુ આવર્તન મળતું હોય, છેડા બદલાવી નાખો એટલે જમણી બાજુ આવર્તન મળે. હવે આ ગૂંચળામાંથી જ્યારે પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ગૂંચળા ઉપર ટોર્ક લાગે છે. ગૂંચળા ઉપર ટોર્ક લાગવાથી ગૂંચળું કોણાવર્તન કરે, આમ આવર્તન દર્શાવે, એની સાથે આ દર્શક જોડેલો છે. એ દર્શક પણ આમ સ્કેલ ઉપર આવર્તન દર્શાવશે. વધારે મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો વધારે આવર્તન મળે. હવે આનું માપન કરવા માટે ધારો કે આ દર્શક સ્કેલ ઉપર આમ 20 પહોંચ્યો છે, હવે પાછો 0 એ લાવવા માટે એ ગૂંચળાની અંદર પુનઃસ્થાપક ટોર્ક લાગવું જોઈએ. તો પુનઃસ્થાપક ટોર્ક લગાડવા માટે ગૂંચળાની નીચે સ્પ્રિંગ રાખેલી હોય કમાન. પહેલી વાર જ્યારે આવર્તન મળશે ત્યારે એ સ્પ્રિંગ છે, એ કમાન છે, એ ટાઈટ થશે, અને પછી એ જે સ્પ્રિંગ ટાઈટ થઈ છે, જે વળ ચડ્યો છે, એ વળ ઉપડશે એટલે પાછી મૂળ સ્થિતિ આવશે. ચાવીવાળા રમકડાની અંદર આપણે ચાવી ભરીએ છીએ એટલે એની અંદર જે સ્પ્રિંગ હોય છે, કમાન, એ આમ ટાઈટ થાય, વળ ચડે, તો ચાવી કાઢી લઈએ એટલે વળ ઉપડે પાછો, એટલે પુનઃસ્થાપક ટોર્ક લાગે છે. તો અહીંયા વિદ્યુત ક્ષેત્રને, ચુંબકીય ક્ષેત્રને કારણે જે ટોર્ક લાગે છે, ટોર્કને લીધે ગૂંચળાનું આવર્તન થાય, અને એની સાથે નીચે જે સ્પ્રિંગ જોડેલી છે, સ્પ્રિંગમાં વળ ચડે, પછી વળ ઉખડે એટલે પુનઃસ્થાપક ટોર્ક લાગે. પુનઃસ્થાપક ટોર્ક લાગે એટલે મૂળ સ્થિતિમાં પાછું આવે. હવે કાર્ય પદ્ધતિ ધારો કે ગૂંચળામાં આટાની સંખ્યા n, ગૂંચળામાંથી વહેતો પ્રવાહ I અને ગૂંચળાના આડછેદનું ક્ષેત્રફળ એ છે. તો ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરતા ગૂંચળા પર લાગતું આવર્તક ટોર્ક ટાઉ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ m વેક્ટર ક્રોસ b વેક્ટર. આપણે સૂત્ર ભણ્યા છે. લંબચોરસ ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની પર લાગતું ટોર્ક, આનું મૂલ્ય લઈએ એટલે ટાઉ બરાબર mb sin થીટા. m એટલે ડાયપોલ મોમેન્ટ, NIA
બી સાઇન થીટા. એ એટલે ગુચડાનો ક્ષેત્રફળ સદિશ એ વેક્ટર અને બી વેક્ટર લંબ હોવાથી થીટા બરાબર π/2 મળે. દરેક સ્થિતિમાં ગુચડાનો ક્ષેત્રફળ સદિશ ચુંબકીય ક્ષેત્ર સાથે લંબ છે એટલે ખૂણો થીટા π/2. અહીંયા આપણે π/2 લઈએ એટલે ટાઉ NIAB sin π/2 એટલે ટાઉ NIAB નંબર 1. આ ગુચડા ઉપર લાગતું મહત્તમ ટોર્ક છે, ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું ટોર્ક છે. હવે સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક, સ્પ્રિંગમાં ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક tau dash is proportional to phi અથવા થીટા. બરોબર, એ phi એટલે આવર્તન છે. ગુચડાનું જેમ વધારે આવર્તન થાય, વધારે વળ ચડે સ્પ્રિંગમાં, એમ વધારે ઝડપથી વળ ઉપડે છે. એટલે જે પુનઃસ્થાપક ટોર્ક લાગે, મૂળ સ્થિતિ પ્રાપ્ત કરાવતું ટોર્ક, એ tau dash એ એની અંદર ચડતા વળના સમપ્રમાણમાં છે. આ વળ છે, વળ એટલે કે ખૂણો. તો tau dash is equal to k phi નંબર 2, જ્યાં k બરાબર સ્પ્રિંગનો વળ અચળાંક. k ને શું કહેવાય? આપેલ સ્પ્રિંગનો વળ અચળાંક. એટલે k is equal to tau dash upon phi. એકમ વળ દીઠ ઉદ્ભવતું પુનઃસ્થાપક ટોર્ક એટલે સ્પ્રિંગનો વળ અચળાંક. બે સ્પ્રિંગો તમારી પાસે છે, એક નરમ સોફ્ટ ને બરડ કડક. તો કડક સ્પ્રિંગ હોય એમાં તમે સેજ વળ આપો એટલે પુનઃસ્થાપક ટોર્ક વધારે લાગે. એકમ વળ દીઠ બેમાં એક રેડિયનનો વળ ચડાવો, નરમ સ્પ્રિંગ અને કડક સ્પ્રિંગ, તો કેમાં પુનઃસ્થાપક ટોર્ક વધારે ઉત્પન્ન થાય? તો કડક સ્પ્રિંગ. તો એકમ વળ દીઠ એક રેડિયનનો વળ ચડાવતા જેમાં પુનઃસ્થાપક ટોર્ક વધારે લાગે એનો વળ અચળાંક મોટો. એટલે નરમ સ્પ્રિંગ કરતા કડક સ્પ્રિંગનો બળ અચળાંક મોટો છે. કેનો એકમ, ટોર્કનો એકમ ન્યૂટન ઇન્ટુ મીટર છેદમાં વળ, વળનો એકમ રેડિયન. ક્યારેક અહીંયા થીટા પણ લઈએ છે વળમાં. ચાલો હવે સમીકરણ 1 અને 2 ને સરખાવો. ગુચડાની સંતુલિત સ્થિતિ વખતે જ્યારે ગુચડું સ્થિર થઈ જાય, દર્શક 0 એ પહોંચે ત્યારે બે ટોર્ક સરખા થાય. ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું ટોર્ક અને પુનઃસ્થાપક ટોર્ક. તો ચુંબકીય ક્ષેત્રને કારણે લાગતું ટોર્ક એટલે NIAB, પુનઃસ્થાપક ટોર્ક એટલે k phi. ચલો I ને સૂત્રનો કરતા બનાવો. તો I is equal to k upon NAB into phi. જોજે k એટલે બળ અચળાંક, સ્પ્રિંગનો બળ અચળાંક એ અચળ હોય, આંટાની સંખ્યા અચળ હોય, ગુચડાના સમતલનું ક્ષેત્રફળ અચળ હોય, ચુંબકીય ક્ષેત્ર અચળ હોય. એટલે I is proportional to phi, જે શું દર્શાવે છે કે ગુચડાનું જે કોણાવર્તન થશે એ પ્રવાહના સમપ્રમાણમાં હશે. નાના મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો ગુચડું ઓછું કોણાવર્તન દર્શાવે, એટલે આ દર્શક છે એ 0 થી ઓછો આગળ જાય. મોટા મૂલ્યનો પ્રવાહ પસાર થાય તો વધારે ટોર્ક લાગે, વધારે ટોર્ક લાગવાથી ગુચડું મોટું કોણાવર્તન દર્શાવે, મોટું કોણાવર્તન દર્શાવે એટલે આ દર્શક સ્કેલ ઉપર 0 થી વધારે આગળ જાય. એટલે પ્રવાહના સમપ્રમાણમાં છે આવર્તન. તો આને આધારે ગેલ્વેનોમીટર છે એ પ્રવાહ માપક તરીકે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે અને પ્રવાહની હાજરીની નોંધ કરવા માટે વપરાય છે. પણ ગેલ્વેનોમીટરને સીધું પ્રવાહ માપક તરીકે એટલે કે
એ મીટર તરીકે વાપરી શકાતું નથી, એની અંદર અમુક મુશ્કેલીઓ ઉદ્ભવે છે અને એ મુશ્કેલીનું નિવારણ કરીને પછી એમાંથી એ મીટર બને. વોલ્ટેજ માપવા માટે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટ મીટર વપરાય, પણ એ વોલ્ટ મીટર એકચ્યુઅલી છે ગેલ્વેનોમીટર. ગેલ્વેનોમીટરમાં થોડા ઘણા સુધારા વધારા કરી અને વોલ્ટ મીટર બને. પ્રવાહ માપવા માટે જે એ મીટર વપરાય છે એ એકચ્યુઅલી છે વોલ્ટ, આ ગેલ્વેનોમીટર જ, પણ ગેલ્વેનોમીટરમાં થોડા ઘણા સુધારા વધારા કરી અને એ મીટર તૈયાર થાય છે. ટૂંકમાં વોલ્ટ મીટર અને એ મીટર બંને ગેલ્વેનોમીટરમાંથી જ બનાવવામાં આવે છે. આની અંદર I/I, આઈને તમે આ બાજુ લઈ આવો, આ બાજુ NAB/K, તો phi/I એટલે એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન. એકમ પ્રવાહ દીઠ મળતું આવર્તન એને ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા કહેવાય. ગેલ્વેનોમીટરની પ્રવાહ સંવેદિતા, બરોબર. આ ખાસ આપણે પરીક્ષા માટે પ્રશ્ન યાદ રાખવાનો છે. ગેલ્વેનોમીટરનો સિદ્ધાંત, રચના અને કાર્ય પદ્ધતિ.